પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી રવિવાર તારીખ 23મી માર્ચ 2025ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક જ સાથે 59 ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ તેમજ પાલિકાના સદસ્ય પરેશ ગાંધી અને સંતોષ પટેલ સહિત હરિભક્તોના હસ્તે દીપ પ્રગટાવીને રક્તદાનની શરૂઆત કરવામાં આવી હતી। યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મની સાથે સમાજ સેવા દ્વારા રક્તદાન કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજરોજ પાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લાલજી મહારાજના 51ના જન્મોત્સવ નિમિત્તે અને સ્વામિનારાયણ ભગવાનના મધ્વાનંદ ભગવાનના 200 વર્ષ પૂર્ણ થાય આ આયોજન કર્યું છે। એમાં મોટી સંખ્યામાં આપણે રક્તદાતાઓ દાન કરેલું છે। આ કેમ્પનું શુભ મુહૂર્ત આપણે સંતરામ મહારાજ મંદિરના મોહનદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। લક્ષ્મીનારાયણ દેવની જય। આજ રોજ પાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર નવાપુરા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તથા પરમ પૂજ્ય ધર્મધ્વંદર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ધોલેરા જે દેવો સ્થાપિત કરેલા છે મદન મોહનજી મહારાજ તથા શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ નિમિત્તે આજ રોજ પાદરા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તથા 59 સ્થળોએ એક સમયે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તથા પાદરામાં સંતરામ મહારાજ શ્રી મોહનદાસ મહારાજના સ્વદ હસ્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।